કડોદરામાં થર્મોકોલના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી છે. આગ વિકરાળ બનતા આસપાસ અફરાતફરી સર્જાઈ છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. સુરતના કડોદરામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કડોદરામાં આવેલ થર્મોકોલના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. થર્મોકોલના દાણા હોવાને કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું અને આગ લાગતાની સાથે આસપાસ અફરાતફરી સર્જાઈ હતી. ગોડાઉનની બાજુમાં જ વીજ થાંભલો હોવાથી વારંવાર શોર્ટ સર્કિટ થતા આગ વધુ ભડકી ઉઠી હતી. આગની ઝપેટમાં થર્મોકોલ ગોડાઉનની બાજુમાં આવેલ લેથ મશીનોનું કારખાનું પણ આવી ગયું હતું. આગની જાણ થતાં જ બારડોલી, પલસાણા અને કડોદરા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને આગ કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ એટલી ભીષણ હતી કે 2 કિલોમીટર સુધીના ધુમાડાના ગોટે ગોટા દેખાયા અને આગને કારણે 2 કિલોમીટર સુધી ટ્રાફિક વ્યવહાર જામ થયો હતો. મહત્વનું છે કે આ ગોડાઉનમાં બીજી વાર આગ લાગવાની ઘટના બની છે, જેને લઈને ગોડાઉનમાં ફાયર સેફટી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.